દાહોદ ખરેડી જીઆઈડીસીમાં પોતાના માલિકીના એક પ્લોટમાં ધમધમતા ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કોઈપણ જાતના આધાર પુરાવા વગર રિફિલિંગ કરેલા ખોટા નામવાળી અલગ બ્રાન્ડના ₹1,70,000 ઉપરાંતની કિંમતના ખાદ્ય તેલના પાઉચ, કેન તથા બોટલ, શંકાસ્પદ પામોલીન તેલનો જથ્થો, અલગ બ્રાન્ડના સ્ટીકરો તથા છોટા હાથી ગાડી મળીને કુલ ₹15,45,290ની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ દાહોદ એસઓજી પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડ્યો છે। ત્યારે પોલીસે સૂત્રો દ્વારા સત્તાવાર આ જાણવા મળ્યું છે। દાહોદ જિલ્લામાં એસઓજી પીઆઈ તથા તેમની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે કે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ન્યૂ બાપજી નામની કંપનીમાં જેના ઓનર મુર્તુજા જામવાલા છે, તેઓ અલગ બ્રાન્ડના ઓઇલનું વેચાણ કરે છે અને જેમાં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારે ત્યાં ચેક કરતા ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના 105 ડબ્બાઓ અને એક ટેન્કર હતું, જે ટેન્કરની અંદર 10,000 લીટર શંકાસ્પદ ઓઇલ આ મળી આવ્યું છે। અને પ્રાઇમરી તપાસમાં એવું જણાય આવ્યું છે કે અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે, જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટીરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટીરિયલ મગાવી એને અલગ પેકિંગ કરીને વેચતો પ્રથમ દિવસે જણાય આવ્યું છે। આ અન્વયે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા તેમના દ્વારા જરૂર સેમ્પલ લેવામાં આવેલા છે અને સેમ્પલને લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલા છે। સેમ્પલનો રિપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાય છે। આ ઉપરાંત બિલમાં પણ કોઈપણ પ્રકારનું કોઈ ટેક્સ ચોરી બાબતનું કે કહી શકે કેમ તો તે અંગે પણ સંબંધિત સંસ્થાઓને લખવામાં આવશે અને ટ્રેડમાર્ક લગતનો કોઈ ભંગ થયો છે કેમ એ અંગે પણ જે ઓનરો છે કે જે બ્રાન્ડનું નામ યુઝ થયું છે એમને જાણ કરવામાં આવશે।